ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત હવે તેજ બની ગઈ છે। આ માટે જ કમલમમાં સતત બેઠકનો દોર ચાલી રહ્યો છે। આ વચ્ચે ગુજરાત ભાજપના નવા સંગઠન અંગે સૌથી મોટા સમાચાર પણ છે। ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ વોર્ડ અને મંડળી પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા અટકાવી દીધી છે। હાલ વોર્ડ અને મંડળ પ્રમુખોમાં ચાલી રહેલી પસંદગી પ્રક્રિયા છે એ કેન્દ્ર નેતૃત્વની છે તેના પર બ્રેક લાગી છે। આ પાછળનું કારણ પણ ખૂબ જ રસપ્રદ છે અને સમીકરણો કંઈક અલગ જ સેટ કરવામાં આવી રહ્યા હોય એવી અટકળો પણ વહેતી થઈ છે। આ પાછળ શું રાજકારણ છે તે જાણીએ તો ગુજરાતમાં ભાજપ સંગઠનની દ્રષ્ટિએ નવું સીમાંકન બનાવી રહ્યું છે, જે અંતર્ગત કચ્છ અને બનાસકાંઠા જિલ્લાને 2 સંગઠન પ્રમુખ મળશે। અમદાવાદ અને સુરત મહાનગરને પણ 2 સંગઠન પ્રમુખ બનશે। 50 થી 70 બૂથના એક મંડળ એક વોર્ડ પ્રમુખ બનવાની દિશામાં ભાજપ કામગીરી કરી રહ્યું છે અને આ કારણે સંગઠનની દ્રષ્ટિએ નવું સીમાંકન થાય તે બાદ વોર્ડ અને પ્રમુખ મંડળની જે નિમણૂક છે એ પણ થશે, પરંતુ હાલ આ પ્રક્રિયા છે એ અટકાવી દેવામાં આવી છે, તેના પર બ્રેક લાગી છે। 9 થી 12 સુધી વોર્ડ અને મંડળ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા ચલાવવાની હતી, જે અટકાવી દેવાઈ છે। હવે 15મી ડિસેમ્બર પછી વોર્ડ અને મંડળ પ્રમુખોની સેન્સ પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનની રચના થાય તે પહેલા મોટા સમાચાર એ છે કે ભાજપ દ્વારા તાલુકા અને જિલ્લાના નવા પ્રમુખો માટે ઉંમર મર્યાદા પણ નક્કી કરી દેવામાં આવી છે। તાલુકા પ્રમુખ બનવા માટે 40 વર્ષ સુધીની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે, તો જિલ્લા પ્રમુખ માટે 60 વર્ષની ઉંમર મર્યાદા છે નક્કી કરવામાં આવી છે। એટલે કે હવે 40 વર્ષથી વધુ ઉંમરના કોઈ નેતા તાલુકા પ્રમુખ અને 60 વર્ષથી વધુ ઉંમરના નેતા જિલ્લા પ્રમુખ નહીં બની શકશે। ચર્ચા એવી છે કે ભલે CR પાટીલે પોતાની વિદાયના સંકેત આપ્યા હોય, પરંતુ કમૂરતા બાદ જ નવા પ્રદેશ અધ્યક્ષની વરણી છે એ થશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ CR પાટીલ જ સુકાન સંભાળશે। આ સાથે જ કમલમમાં બેઠકનો દોર પણ વધી શકે છે। સંગઠન માટેની તૈયારીઓ અને ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે, પરંતુ ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી હાલ પૂરતી સ્થગિત માનવામાં આવી રહી છે। જે પણ થશે તે ઉત્તરાયણ બાદ થશે તેવી ચર્ચા છે એ ચાલી રહી છે અને આ ચર્ચાએ જોર પણ પકડ્યું છે। ખેર, હવે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે આ તમામ જે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી શું નવી રણનીતિ અને કેટલા મોટા બદલાવ છે એ લઈને આવશે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।